નમસ્કાર મિત્રો, આજનો દિવસ તમારા જીવનની સૌથી મહાન શરૂઆત કરવાનો દિવસ છે। તમારા સપનાઓને વાસ્તવિકતા ફેરવવા માટેની જે સફર છે એની શરૂઆત કરીએ। ચાલો આપણે આપણા શેર માર્કેટના ટ્રેડિંગ કોર્સની શરૂઆત કરીએ। શરૂઆત કરતાં પહેલાં આ 5 વાતોનું ખૂબ ધ્યાન રાખજો। આ 5 સૂત્ર તમારા જીવન સૂત્ર બનવા જોઈએ, તેથી એને એક પેજ પર લખીને ડેસ્કટોપ પર, મોબાઈલમાં, પીસીમાં, લેપટોપમાં, તમારી સ્ટડી વોલમાં પણ ચીપકારી દો, તો તમને વધારે મજા આવશે। વારે વારે એનું રિવિઝન કરો, એને વાંચો। તમારા જીવનની અંદર સફળ થવા માટે આ મુખ્ય એકમાત્ર કડી છે। શરૂઆત કરીએ। પહેલી વાત, નોટ અને પેન સાથે રાખો, લખો, નોટ્સ બનાવો, કારણ કે આમની અંદર તમારું નામ, તમારું કામ, તમારી મહેનત લાગવાની છે। આપણે જે વિડીયો બનાવીએ છીએ, તમે જે વિડીયો જુઓ છો એ વિડીયો પાછા કદાચ જ જોશો। જે જુઓ છો એનો સમયનો ઉપયોગ કરીને નોટ્સ બનાવો। કોના માટે? તમારા પોતાના માટે, તમારા ફ્યુચર માટે, જેથી તમે પાછા એને રિવ્યૂ કરી શકો, રિવાઇઝ કરી શકો, રિવિઝન કરી શકો। આ પહેલો પોઈન્ટ। બીજો પોઈન્ટ, નોટ્સ બનાવો। શાના માટે? મારા માટે। કેમ? કારણ કે તમે આ કોર્સ જોતા જે પણ તમને તકલીફ પડશે, જે પણ પ્રોબ્લેમ આવશે, એનું તમારે રિપોર્ટિંગ કરવું પડશે, નોટ ડાઉન કરવું પડશે। તો નોટ ડાઉન કરો અને મને પૂછો, હું તમને ગાઈડ કરીશ। આ બીજી વાત। ત્રીજી વાત, તમારા મગજની અંદર લોક કરી નાખો, ફિટ કરી નાખો, બેસાડી દો એકદમ સિમેન્ટ કોન્ક્રીટ જેવું। શું? માર્કેટ ઇઝ નોટ ગેમ્બલિંગ, ઇટ્સ એન આર્ટ। માર્કેટ એ સટ્ટો નથી, એ સ્કિલ છે, એક આવડત છે, એક કળા છે। તો કળા માટે તમારે જાતે જ બહુ બધા પ્રયત્નો કરવા પડશે, અને એ કરશો તો તમને વધારે મજા આવશે। આ ત્રીજી વાત। ચોથી વાત, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ, બટ ઇન ડિસિપ્લિન એન્ડ પ્રોસેસ્ડ વે। પ્રેક્ટિસ કરવાની જ છે, ના નથી, પરંતુ એક પર્ટિક્યુલર ફોકસ રાખીને, એક પર્ટિક્યુલર વેમાં કરવાની છે। તમને ખબર હશે કે સ્વિમિંગ પુલની અંદર તમે કોઈ પણ રીતે ખાલી હાથ માર્યા કરો તો ઉપર આવશો ભાગ્યે જ, પરંતુ એકદમ પ્રોસેસ વેની અંદર ચોક્કસપણે હાથ અને પગ જો હલાવો તો સ્પર્ધામાં પણ તમે જીતી શકો છો। એ જ સેમ પરિસ્થિતિ શેર માર્કેટની અંદર છે। શીખવા માટે મહેનત કરો, પ્રોબ્લેમ આવશે, હું તમારી સાથે લાઈફ ટાઈમ માટે છું, ચિંતા ના કરશો। પાંચમી વાત અને અંતિમ વાત, રોજ એક ઈંડું મળે તો તમે રાજા છો। કારણ કે આપણને આ વાર્તા ખબર છે, મરઘી મારીને કશું વળતું નથી। પ્રયત્ન એવો કરો, દર મહિને એક ઈંડું મળે તો કેટલી વધારે મજા આવે। ગ્રીડ અને ફિયરને કંટ્રોલ કરો। આ ત્યારે જ થશે કે જ્યારે તમે માર્કેટને સમય આપશો, કમિટમેન્ટ આપશો। માર્કેટ ડિમાન્ડ ટાઈમ એન્ડ કમિટમેન્ટ। આ વાત ખાસ ધ્યાનમાં રાખજો, નહીંતર તમે ભિખારી જેવા બની જશો। માર્કેટ બધું જ લઈ જશે તમારી પાસે। તમારે સફળ ટ્રેડર બનવું હશે, સફળ ઇન્વેસ્ટર બનવું હશે, તો આ વાત ચોક્કસ છે, જેટલું છે, જેવું છે, જ્યાં છે, એને સાચવો અને વધારો, તો જ તમે વધારે આગળ વધી શકશો। એટલા માટે તમારા માટે મેં આ એક પ્રશ્નો ભેગા કર્યા છે। આ બધા પ્રશ્નો તમે તમારી જાતને પૂછો, તમે તમારી જાતને ઓળખો। આ વિડીયો સ્ટોપ કરો, બધા પ્રશ્નોના જવાબ લખો, અને અત્યારે જ લખો ભાઈ। આને આપણે કોર્સના અંતમાં એનાલિસિસ કરીશું। તમને ખ્યાલ આવશે કે તમે કેટલા ગ્રો થયા, તમે કેટલા ડેવલપ થયા। ચાલો તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં।